નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરવી છે મધ્યપ્રદેશની કે જ્યાં રેવામાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે। ભયંકર પૂરમાં ફસાયા અનેક લોકો। રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ એસડીઆરએફની ટીમો બોટની મદદથી લોકોને સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા। રેવામાં 2 દિવસથી ભારે વરસાદ બાદ ભારે હાલાકી થઈ રહી છે। મધ્યપ્રદેશમાં 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે હાલત કફોડી બની ગઈ છે। રેવામાં 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે। અનેક મકાનો ડૂબી ગયા છે તો લોકો માત્ર મદદની અપીલ કરી રહ્યા છે। ઘરોની બહાર પણ ગળાડૂબ પાણીથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા ઉપર પણ કમર સુધીના પાણી વહી રહ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તો ઘરની છત પર આશરો લેવાની નોબત આવી છે। જેટલો ચડાવી શકાયો તેટલો સામાન લોકોએ છત પર ચડાવ્યો, પરંતુ અનેક લોકોની ઘરવખરી પૂરમાં તણાઈ ગઈ। તો રેવાના નિપાનિયા, બેચિયા, રાની તાલાબ, ધોબિયા સહિતના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ છે। લોકોનો આરોપ છે કે સમયસર નાળાઓની સફાઈ ન થતાં આ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। તો આ ભરાયેલા પાણીમાં લોકોના વાહનો પણ ખરાબ થયા છે। તો બીજી તરફ પૂરની આ પરિસ્થિતિને પહોંચી વળવા વડિયા ડેમના 14 દરવાજા ખોલી દેવાયા છે।